કેમ છો મિત્રો? હું છું ડૉક્ટર અમિત વાણવી, BHMS. તો આજે આપણે ગેસ અને એસિડિટી વિશે વાત કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો ગેસ અને એસિડિટીના મુખ્ય કારણો, તેના મુખ્ય લક્ષણો, તેના ઘરેલું ઉપચાર અને સરળ હોમિયોપેથિક સારવાર વિશે વાત કરવાના છીએ. તો ગેસ અને એસિડિટી એટલે શું? તો આજે આપણે વાત કરીશું એ સમસ્યા વિશે કે જે લગભગ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક અનુભવ તો થયો જ હશે, કે જેનું નામ છે ગેસ અથવા એસિડિટી. તો હવે ગેસ, તો કે ગેસ એટલે આપણા પેટમાં ખોરાકના પાચન દરમિયાન ઉત્પન્ન થતી ગેસ અથવા હવા અથવા તો જેને વાયુ, કે જે ખોરાકના પાચન દરમિયાન ઉત્પન્ન થાય છે અને જે અમુક માણસમાં લાંબા સમય સુધી રહી જાય છે. તો તેને લીધે ઘણી તકલીફ થઈ શકે છે. જો આ ગેસ ઉપરની તરફ આવે તો તેને આપણે ઉડકાર અથવા બર્પિંગ ઇરેક્ટેશન કહે છે. અને જો આ ગેસ આપણા આંતરડા થ્રુ પાસ થઈ જાય તો તેને આપણે ફ્લેટસ અથવા વાછૂટ કહેવામાં આવે છે. જો આ ગેસ એક જ જગ્યાએ જમા થાય તો તેને ઘણી તકલીફો થાય છે, જેમાં ડકાર, પેટમાં દુખાવો, પેટ ફૂલવું, છાતીમાં દબાણ જેવું લાગવું, બળતરા થવી અથવા માથાનો દુખાવો થવો, આટલી બધી સમસ્યાઓ થઈ શકે છે. તો હવે આપણે વાત કરીએ એસિડિટી વિશે. તો એસિડિટી એટલે પેટમાં અથવા તો જઠરમાં કે જે કોષો હોય છે કે જેનું નામ છે પેરાઇટલ સેલ, કે જે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl નું સિક્રેશન કરે છે, કે જે આપણા ખોરાકના પાચનમાં મુખ્ય ભાગ ભજવે છે. તો ગેસ્ટ્રિક મ્યુકોઝા, કે જે સ્ટમકના મ્યુકોઝા હોય છે, તેમાં પેરાઇટલ સેલ આવેલા હોય છે, કે જે પાણીનું વિઘટન કરી તેમાંથી H આયન છૂટો પાડે છે અને તે H આયનને ક્લોરીન સાથે જોડાય છે અને પછી HCl નું નિર્માણ થાય છે. અને બીજું કે જે આ પેરાઇટલ સેલ છે તે ઇન્ટ્રિન્સિક ફેક્ટર, કે જે વિટામિન B12ના એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ માટે જવાબદાર પરિબળ ધરાવે છે. જો પેરાઇટલ સેલ ના હોય તો આપણે B12ની ઉણપ અથવા લો HCl અથવા તો અપચાનું તકલીફ રહે છે. તો હવે આગળ વધીએ. જ્યારે ખાલી પેટે અથવા તો લાંબા ગાળાથી ઉપવાસ ઉપર રહેતા હોય તો તેમાં પણ એસિડિટીની સમસ્યા રહી શકે છે. જો આ કારણોસર શરીરમાં એસિડ વધે છે તો તેના લીધે ખાલી પેટે બળતરા થવી અથવા તો ખાટા ઓડકાર આવવા અથવા કડવા ઓડકાર આવવા, તેની સાથે સાથે ઉબકા, ઉલટી અને વધારે પ્રમાણમાં ગેસ બની શકે છે. આવી બધી પરિસ્થિતિમાં ગેસનું અથવા એસિડિટીનું પ્રમાણ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં ગેસ એવો થાય છે કે જ્યારે વ્યક્તિને એવું લાગે છે કે મારી છાતી ઉપર કંઈક ભારે વસ્તુઓ મૂકેલી હોય અથવા તો છાતીમાં કંઈક ખૂંચતું હોય એવું લાગે. ખાલી પેટે માથું દુખવું અથવા તો ઉપવાસના સમયે માથું દુખવું, એને ગેસ્ટ્રિક હેડેક પણ કહેવામાં આવે છે, કે જે સામાન્ય બાબત છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી દુખાવાની ગોળીઓ અથવા તો નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ એટલે કે પેનકિલર લેતા હોય તો તેનામાં પણ પેપ્ટિક અલ્સર અથવા ગેસ્ટ્રિક અલ્સરના લીધે રોજબરોજની જીવનમાં એસિડિટીની સમસ્યાઓ થઈ શકે છે. આવા પેનકિલર વ્યક્તિઓ કે જે સાંધાનો દુખાવો, ગાદીનો ઘસારો અથવા ઘૂંટણનો દુખાવો રહેતો હોય તેવા માણસો સામાન્ય રીતે લેતા હોય છે. તો આવા નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ કે જે લાંબા સમય સુધી લેવાથી પેટમાં અલ્સર પડે છે, જેના લીધે એસિડિટીની સમસ્યાઓ વધારે થાય છે. બીજું કે જો લાંબા સમય સુધી એસિડિટી રહેતી હોય તો તેમાં મુખ્યત્વે 6 અઠવાડિયા અથવા તેના કરતાં વધારે તકલીફ થતી હોય, તો લાંબા ગાળાથી મુશ્કેલી થતી હોય તો તેમાં H. પાયલોરીનું ઇન્ફેક્શન જોવા મળે છે, કે જે પેપ્ટિક અલ્સર જવાબદાર બને છે. ગેસ અને એસિડિટીના લીધે ખાવા પીવાનું પાછવું અથવા ખાટા ઓડકાર આવવા, કે જે GERD એટલે કે ગેસ્ટ્રિક ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝના લક્ષણો હોઈ શકે છે. તો હવે આગળ વાત કરીએ ગેસ અને એસિડિટીના કારણો. તો ગેસ અને એસિડિટીના થવાના કારણો શું હોય? તો કે અનિયમિત ખાવા પીવાની ટેવ હોય, હેબિટ ટાઈમિંગ ઓફ ઇટિંગ ઇઝ ડિફરન્ટ, તળેલા, ચટપટા અને તેલવાળો ખોરાક વધારે લેતા હોય, ચા, કોફી, ધૂમ્રપાન, મદિરાપાન અથવા તો પાન, માવા, મસાલા જેવી ટેવ પડી ગયેલો હોય. ખાલી પેટે લાંબા સમય સુધી રહેતા હોય તો તેમાં
એસિડિટી અથવા ગેસની તકલીફો વધારે જોવા મળે છે, જેમાં ઓફિસ વર્કર અને સાઇટ વર્કર હોય છે કે જેમાં અનિયમિતતા ખાવા પીવાની હોય છે, જેના લીધે આ તકલીફ થઈ શકે છે. ખૂબ જ વધારે ખાવું અથવા ઝડપથી ખાવું અને બરાબર ના ચાવવું તો તેમાં પણ એસિડિટી અને ગેસની તકલીફો થઈ શકે છે. માનસિક તણાવ હોય, ગુસ્સો આવતો હોય, ડિપ્રેશન હોય, એંગર હોય, સ્ટ્રેસ હોય તો તેવી કન્ડિશનમાં પણ એસિડનું સિક્રેશન વધી શકે છે. ઊંઘનો અભાવ અને રાતના સમયે મોડા સુધી ફોન વાપર્યા કરવું અથવા તો જાગ્યા કરવું તેના લીધે પણ ગેસ અને એસિડિટીના લક્ષણો જોવા મળે છે. હવે આવે છે NSAID કે જે લાંબા ગાળા સુધી NSAID એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ લેતા હોય છે તેમાં પણ આ રીતના તકલીફ જોવા મળે છે. તો હવે આગળ વાત કરીએ તો ગેસ અને એસિડિટી થવાના મુખ્ય કારણોમાં બીજું આવે છે તો કે ડાયાફ્રામનું જે બોર્ડર હોય છે તે નબળી પડી જાય છે, જેના લીધે ત્યાં એક હર્નિયા અથવા તો ગાંઠ જેવું બને છે, જેને આપણે હાયટસ હર્નિયા કહેવામાં આવે છે. તો કે ગેસ્ટ્રિક પાઉચ ઇન અપર એરિયા ઓફ ફંડસ રિજન વિચ લીડ્સ ટુ ડેવલપ GERD અથવા ઇરેક્ટેશન બર્પિંગ કોલ્ડ હાયટસ હર્નિયા. Peptic ulcer and gastric ulcer and duodenal ulcer are also common in gas and acidity. તો હવે આપણે વાત કરીએ ગેસ અને એસિડિટીના લક્ષણો વિશે. તો છાતીમાં બળતરા થવી, બર્નિંગ એપિગેસ્ટ્રિયન રિજિયન, ખાટા અથવા તીખા ઓડકાર આવવા, સૌર ઇરેક્ટેશન, ખોરાક પાછો આવવો, રિગર્જિટેશન ઓફ ફૂડ, પેટ ફૂલી જવું અને ભારી ભારી લાગવું, હેવીનેસ ઓફ એબડોમેન, ગેસ અને એસિડિટી સાથે માથાનો દુખાવો થવો, ગેસ્ટ્રિક હેડેક કહેવામાં આવે છે. છાતી ઉપર વજન મૂકેલો હોય અને કંઈક ચૂકતું હોય એવો અનુભવ થાય. વારંવાર વાછૂટ થવી અને ખરાબ વાસ આવી એટલે કે ફ્લેચ્યુલન્સ વિથ ઓફેન્સિવ ડિસ્ચાર્જ, ઓફેન્સિવ સ્મેલ, મળ એકદમ જાડું અને ખરાબ વાસવાળું આવે. જમ્યા પછી અથવા તો જમ્યા પછીના 2 કલાક પછી પેટમાં લાય બળે અથવા કોઈ પણ ઠંડી વસ્તુ ખાધા પછી સારું લાગે તો તે પેપ્ટિક અલ્સર અથવા ડિયોડિનલ અલ્સરના લક્ષણો હોઈ શકે છે. તો હવે આગળ વાત કરીએ તો હવે ઘરેલું ઉપચારમાં વાત કરીએ તો કે લીંબુનું પાણી છે કે જેને સવારમાં ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુનો રસ નાખી પાણી પી લેવાથી તેમાં પણ રાહત મળે છે અને લીમડાના પાણીનું રસ પીવાથી પણ ગેસ અને એસિડિટીમાં ઘણી રાહત મળે છે. બીજો આવે છે તો કે અજમો અને જીરું પાવડર. તો કે અજવાઈન અથવા જીરા આ બંનેનો ભૂકો કરી અને ખાવાથી પેટના ગેસ પણ દૂર થાય છે. હળદર સાથે દૂધ રાત્રે સૂતા પહેલાં લેવાથી પેટમાં જે એસિડનું સિક્રેશન વધારે હોય છે તેને હળવું કરે છે અને પાચનને સારું બનાવે છે. આદુનો રસ, તાજું આદુ ચાવી જવું અથવા તેનો રસ કાઢીને પીવાથી ગેસમાં રાહત મળે છે. અને આનો એક સાઈડ ઇફેક્ટ છે તો વધારે પડતું આદુ ખાવાથી એસિડિટીની સમસ્યા રહી શકે છે. કેળા, દહીં, ઠંડુ દૂધ અથવા જેવી વસ્તુઓ ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે. ખાવામાં હિંગ નાખવાથી ગેસની તકલીફો દૂર થાય છે. હવે આગળ વાત કરીએ જીવનશૈલી અને ડાયટ બદલાવ. તો કે આપણી રોજબરોજની જીવનશૈલી અને ખાણીપીણીમાં શું બદલાવ કરવો જોઈએ? તો કે પહેલું, ખોરાક લેવો અને ખાવાનું રૂટીન રાખો. બરાબર જમી લેવું અને ખાવાનું રૂટીન રાખવો. ખોરાક પછી થોડા સમય ચાલવું જોઈએ કે જે ભારે ખોરાકના લીધે પચી જાય. જમ્યા પછી તરત ઊંઘી ના જવું જોઈએ. તેના લીધે GERD અથવા ગેસ્ટ્રિક ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ કે જેમાં ખાટા ઓડકાર આવવા તે મુખ્ય સમસ્યાઓ થઈ શકે છે. તો જમીને તરત સૂવાનું ટાળવું જોઈએ. ચા, કોફી, સોડા, ફ્રાઈડ ફ્રૂટ, મસાલેદાર વસ્તુઓ ટાળવી જોઈએ કે જેના લીધે એસિડિટીની સમસ્યાઓ વધી શકે છે. પૂરતું પાણી પીવું જોઈએ. દિવસમાં 8થી 10 ગ્લાસ. યોગ્ય પ્રાણાયામ અને તણાવમુક્ત જીવન જીવવું જોઈએ. તેથી સવારમાં વહેલી સવારે મેડિટેશન કરવાથી પણ ગેસ અને એસિડિટીમાં ઘણી રાહત મળે છે. તો હવે આપણે વાત કરીએ હોમિયોપેથિક સારવાર વિશે. તો હોમિયોપેથિક સારવારમાં પહેલી દવા છે નક્સ વોમિકા. તો એપિગેસ્ટ્રિક બ્લોટેડ, very sensitive to pressure sensation as if stone placed in the region. Desire for stimulant, love fat, tolerate them well. Difficulty belching of gas with want to vomiting
but cannot. Ravenous hunger, especially about a day before an attack of dyspepsia. Wine woman drunkard remedy. Irritable nature. Qualitative food, not quantitative food. Sedentary lifestyle, working whole night and day. Modern lifestyle, indoor life with mental strain. Sore and bitter irritation, tea, coffee, alcoholic, excessive drink. તો હવે ડોઝની વાત કરીએ તો નક્સોમિકા 200 પોટેન્સીમાં આપણે BDS 15 દિવસ માટે આપીશું. હવે આપણે કાર્બોવિજ વિશે વાત કરીએ. વીક ડાયજેશન, સિમ્પલ ફૂડ ડિસએગ્રી, excessive accumulation of gas in the stomach and intestine, which is aggravated on lying down and better on eructation, is temporary. Sensation as if stomach would burst, effect of debauch and rich food, frequent involuntary cadaverous smelling stool followed by burning soft stool voided with difficulty. હવે આપણે ડોઝ વિશે વાત કરીએ તો કાર્બોવેજ આપણે 30 પોટેન્સીમાં BDS 15 દિવસ માટે આપીશું. હવે આપણે બીજી દવા વિશે વાત કરીએ. બીજી દવા છે લાઇકોપોડિયમ. તો કે સાંજ પછી ગેસ વધે અને જમણી બાજુ પેટ ફૂલે અથવા નીચેની બાજુ પેટ ફૂલી જાય અને ગેસ એકદમ વધારે થાય. થોડા ખાધા પછી પેટ ભરાઈ જાય. કેનાઇન હંગર, ધ મોર હી ઇટ્સ ધ મોર હી ક્રેવ્સ. એટલે જેટલું ખાય એટલું વધારે એને ભૂખ લાગે. હેડેક ઇફ હી ઇઝ નોટ ઇટિંગ. જો ખાધું ન હોય તો તેને માથું દુખે. એવરીથિંગ ટેસ્ટ સોર. ઇરેક્ટેશન, હીટ, heartburn, water brush, sour vomiting between chill and heats, excessive accumulation of gas, constant sensation of satiety, good appetite but few mouthful fill up the throat and he feel bloated. એટલે થોડું ખાય અને પેટ ભરાઈ જાય. Fermented in abdomen with loud eructation, grumbling, crackling in the lower abdomen. જો લોઅર એબ્ડોમેનમાં ગેસ ભરાય તો આપણે લાઇકો વિચારી શકીએ. ઉપરના ભાગમાં ગેસ ભરાય તો કાર્બોવેજ અને જો આખા પેટમાં ગેસ ભરાઈ રહી તો આપણે ચાઇના વિશે વિચારી શકીએ. ફૂલ ઓફ ગેસ, ઇટ ઇઝ નોટ રિલીવ બાય ઇરેક્ટેશન આર બેલ્ચિંગ. હવે આપણે ડોઝ વિશે વાત કરીએ તો લાઇકોપોડિયમ 200 પોટેન્સીમાં દિવસમાં 2 વાર આપીશું 15 દિવસ માટે. હવે બીજી દવા વિશે વાત કરીએ તો બીજી દવા છે રોબિનિયા. તો hyperchlorhydrosis increase acidity, albuminous digestion is too rapid and starch digestion is perverted. તો કે સ્ટાર્ચનું ડાયજેશન થતું નથી. એસિડિટી વિથ ફ્રન્ટલ હેડેક, એસિડિટી ઓફ ચિલ્ડ્રન, સ્ટૂલ એન્ડ perspiration smell sore, increased flatulence, gastric headache with acid vomiting, sour eructation, great distension of stomach and bowel, flatulence, colic. હવે ડોઝ વિશે વાત કરીએ. રૂબિનિયા 30 પોટેન્સીમાં આપણે 2 વાર આપીશું 15 દિવસ માટે. તો હવે નટ્રમ ફોસ, એસિડ સલ્ફ જેવી દવાઓ એસિડિટીમાં ઘણી રાહત આપે છે. હવે બાયો કોમ્બિનેશન દવા વિશે વાત કરીએ તો તેમાં છે બાયો કોમ્બિનેશન નંબર 25 કે જે એસિડિટી અને ઇન્ડાઇજેશન માટે આપવામાં આવે છે.